एक्सरसाइज 3 એમાં એક્ઝામ્પલ નંબર 8 9 10 ગણતા પહેલા એના થોડક સૂત્ર આપણે જે ભણી ગયા છે એ સૂત્રની ચર્ચા કરીએ કે cos 2x is equal to cos square x minus sin square x 2 cos square x minus 1 1 minus 2 sin square x એટલે આ સૂત્રને આમ પણ લખી શકીએ આપણે cos 2x is equal to 2 cos square x minus 1 cos 2x એટલે આ સૂત્ર cos 2x એટલે આ અને cos 2x is equal to 1 minus 2 sin square x આને આમ લઈ જઈએ તો 1 plus cos 2x is equal to 2 cos square x 2 cos square x is equal to 1 plus cos 2x અને cos square x is equal to 1 plus cos 2x upon 2 એવી જ રીતે 2 sin square ને આમ લઈએ cos 2x ને આમ લઈ લો એટલે આવું બનશે sin square x is equal to 1 minus cos 2x upon 2 cos 2x is equal to 1 minus 2 sin square x 2 sin square ને આ બાજુ લઈ દો અને cos 2x ને આમ લઈ દો 2 sin square x is equal to 1 minus cos 2x અને 2 છેદમાં ઓકે હવે અહીંયા આગળ cos square x છે તો 1 plus cos 2x upon 2 sin square x છે તો 1 minus cos 2x upon 2 છે સૂત્ર તો આપણે ભણી ગયા છે એ સૂત્ર છે નવા કોઈ સૂત્ર જ નથી પણ સૂત્રને આમથી આમ આપણે રૂપાંતર કરી દીધું કે cos square x શોધાય sin square x શોધાય હવે આ સૂત્રને આમ પણ લખી શકાય cos square x by 2 is equal to 1 plus cos x upon 2 x ના બમણા 2x તો x by 2 ના બમણા x થઈ જાય x by 2 ના બમણા એટલે એને 2 વડે ગુણી કાઢો એટલે અહીંયા x થઈ ગયો બરાબર x by 2 ના બમણા એટલે x by 2 ને 2 વડે ગુણીએ તો અહીંયા x આવે છે તો એવી જ રીતે sin square x by 2 is equal to 1 minus cos x upon 2 આ બે સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે અને એક્ચ્યુઅલી આ સૂત્ર છે એના પરથી જ આવ્યું છે આ સૂત્ર નવું કોઈ સૂત્ર નથી આમાં એટલે તમારે આ રીતે યાદ રાખજો કે 1 plus cos 2x is equal to 2 cos square x અને 1 minus cos 2x is equal to 2 sin square x એ આગળના સૂત્ર તમને સમજાવી દીધા છે પણ આ એક્સરસાઇઝ 3 માં 8 9 અને 10 ત્રણ એક્ઝામ્પલ છે એમાં cos x by 2 sin x by 2 અને tan x by 2 શોધવાના એક્ઝામ્પલ છે તો એના માટેનું સૂત્ર આના પરથી જ બનાવ્યું છે આપણે બરાબર હવે સ્વાધ્યાય 3 નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે sin x by 2 cos x by 2 અને tan x by 2 ની કિંમત શું આઠમો એક્ઝામ્પલ tan x is equal to minus 4 by 3 x એ બીજા ચરણમાં છે x એ બીજા ચરણ બીજું ચરણ આ રીતે લખાય pi by 2 less than x less than pi એકમ વર્તુળ પર વિચારશો તો 0 pi by 2 pi 3 pi by 2 2 pi 0 to pi by 2 પહેલું ચરણ pi by 2 2 pi બીજું ચરણ
પાઈ ટુ 3 પાઈ બાય 2 ત્રીજું ચરણ, 3 પાઈ બાય 2 2 પાઈ ચોથું ચરણ. અંદર તો આ રીતના વર્ડ્સમાં જ આપ્યું છે કે આપણે x એ બીજા ચરણમાં છે, એનો અર્થ આવો થાય કે પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ. હવે આપણને tan x આપ્યું છે, શોધવું છે sin x બાય 2 cos x બાય 2 tan x બાય 2. હવે આવો અર્થ નહીં સમજવાનો કે tan x આપ્યું છે tan x બાય 2 આના અડધા થઈ જાય, આના અડધા ના થાય. tan x પરથી આપણે sin x cos x શોધીશું અને એની કિંમત અહીંયા મૂકી દઈશું cos x ની, બરાબર. tan x પરથી આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. આ સૂત્રમાં ભલે સ્ક્વેર રહ્યો, સ્ક્વેર દૂર થઈ જશે, વર્ગમૂળ કરીશું આ બાજુ એટલે. બીજું આપણને tan x બાય 2 ની જરૂર છે એટલે sin x બાય 2 શોધવા પડશે અને cos x બાય 2 શોધવા પડશે. પણ tan x પરથી આપણને સીધા sin x બાય 2 અને cos x બાય 2 મળશે નહીં. tan x પરથી આપણે cos x શોધીએ, કારણ કે આ સૂત્રનો ઉપયોગ કરે છે, એની અંદર cos છે, cos x છે, બરાબર. તો tan x પરથી cos x કેવી રીતે મળે? તો 1 plus tan square is equal to sec square x, sec square x is equal to 1 plus tan square x. Therefore sec square x is equal to 1 plus minus 4 by 3 નો સ્ક્વેર, આનો વર્ગ કરીએ છીએ એટલે માઈનસ નું પ્લસ થઈ જશે. 1 plus 16 by 9, લસા લેશું 9 plus 16 25 by 9. Therefore sec x is equal to plus or minus, અહીંયા વર્ગ દૂર કરીએ છીએ, વર્ગ જ્યારે પણ દૂર કરવામાં આવે એટલે પ્લસ ઓર માઈનસ લઈ લેવાનું. 25 upon 9 is equal to plus or minus 5 by 3. હવે બીજું ચરણ છે, બીજા ચરણમાં sec નેગેટિવ એટલે therefore sec x is equal to minus pi by 3, બાજુ કારણ લખી દો, બીજું ચરણ. હવે આનો વ્યસ્ત કર દો એટલે cos x મળી જશે -3/5. cos મળી ગયું. આ સૂત્રની અંદર આપણે cos ની કિંમત મૂકી દઈએ. cos square x by 2 is equal to 1 plus cos x upon 2, 1 plus cos x ની કિંમત -3/5 upon 2 પ્લસ માઈનસ વચ્ચે માઈનસ થઈ જશે, આ 5 લસા લઈ લો. 5 3 upon 5 upon 2, આ 5 છેદમાં આવી જશે. 5 3 2 upon 5 into 2, 2 cancel, 1 upon 5. હવે cos x by 2 is equal to plus or minus under root 1 upon 5 is equal to plus or minus 1 નું સ્ક્વેર રૂટ 1, 5 નું સ્ક્વેર રૂટ આપણે √5 જ રાખીએ. હવે ધ્યાન આપો, પ્લસ લેવું કે માઈનસ લેવું? આ જે ચરણ આપ્યું છે x નું ચરણ આપ્યું છે જ્યારે આપણે cos x by 2 શોધ્યા. હવે x by 2 નું ચરણ જોવાનું. આ જે ચરણ છે ફક્ત x માટે છે એટલે x by 2 એટલે cos x by 2 sin x by 2 કયા ચરણમાં આવે છે એ જોવાનું. આ જે અસમતા આપી છે એ અસમતાને 2 વડે બધાને ભાગી દો એટલે pi by 2 less than x less than pi, pi by 4 less than x by 2 less than pi by 2. pi by 4 થી pi by 2, pi by 4 થી pi by 2 આવ્યું એટલે પહેલું ચરણ થયું. cos x by 2 પહેલા ચરણમાં આયા. આ જે આપણને શરત આપી છે એ x માટે આપી છે એટલે tan x માટે આપી છે, sin x માટે કહેવાય, cos x માટે કહેવાય, x માટે. જ્યારે આપણે શોધ્યા x by 2 cos x by 2 બરાબર પ્લસ ઓર માઈનસ, cos x by 2 પ્લસ લેવા કે માઈનસ લેવા? તો આપણને જે અસમતા આપી છે અસમતાને શું કર્યું મેં 2 વડે ભાગી દીધા એટલે pi by 4 less than x by 2 less than pi by 2 એટલે x by 2 પહેલા ચરણમાં આયા. pi by 4 થી pi by 2, pi by 2 થી આગળ જતા નથી. pi by 4 એટલે 45, 45 થી 90 ની વચ્ચે કોણ છે? 45 થી 90 ની વચ્ચે x by 2, 45 અને 90 ની વચ્ચે છે. 45 થી 90 ની વચ્ચે x by 2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં cos x by 2 પહેલા ચરણમાં બધું જ પોઝિટિવ. Therefore
cos x by 2 is equal to 1 upon root 5. આ કારણને લીધે પહેલા ચરણને લીધે મેં પ્લસ લીધું છે. જે શરત આપી છે આપણને x માટે આપી છે, તો x by 2 કયા sin x by 2 cos x by 2 tan x by 2 કયા ચરણમાં આવે છે જોવા માટે જે અસમતા આપી છે એ અસમતાને 2 વડે ભાગી દેવાના. એટલે x by 2 નું ચરણ નક્કી થશે. એના પરથી આપણે નક્કી કરાશે કે cos x by 2 પોઝિટિવ લેવા, sin x by 2 પોઝિટિવ લેવા કે નેગેટિવ લેવા. હવે sin x by 2 શું કરવાનું? sin square x by 2 sin square x by 2 is equal to 1 minus cos x upon 2 is equal to 1 minus cos x શોધ્યા છે આપણે minus 3 by 5 upon 2 minus minus plus થઈ જશે અને લસા લઈ લે 5 plus 3 upon 5 upon 2 8 upon આ 5 છેદમાં આવી જશે 4 is equal to 4 by 5. આ મળ્યા આપણને sin square x by 2 sin x by 2 is equal to plus or minus under root 4 by 5 is equal to plus or minus 4 નું square root 2 root 5 નું square root નથી નીકળતું as it is રાખીએ છીએ. હવે x by 2 કયા ચરણમાં છે? pi by 4 less than x by 2 less than pi by 2 એટલે પહેલું ચરણ. એટલે sin x by 2 પણ પહેલા ચરણમાં છે એટલે પોઝિટિવ. sin x by 2 is equal to 2 upon root 5 એનું કારણ pi by 4 less than x by 2 less than pi by 2. આ શરતની જોવાની x આ તો x માટેની શરત છે આ કે x બીજા ચરણમાં છે. આપણે x by 2 શોધવાના છે એટલે x by 2 શોધવા માટે x અને 2 વડે ભાગી દો એટલે અસમતાને 2 વડે ભાગ એટલે pi by 4 less than x by 2 less than pi by 2 થઈ. હવે tan x by 2 is equal to sin x by 2 upon cos x by 2. sin x by 2 છે 2 upon root 5 અને cos x by 2 છે 1 upon root 5 કેન્સલ થઈ ગયા 2. Example number 9. Cos x is equal to minus 1 by 3 x એ ત્રીજો ચરણ એટલે આવો અર્થ થાય pi less than x less than 3 pi by 2. pi less than x less than 3 pi by 2. હવે આપણે આ સૂત્ર cos x by 2 શોધવા માટે આ સૂત્રનો sin x by 2 શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રની અંદર cos x છે, cos x આપણને આપેલા જ છે તો સીધું સૂત્ર cos square x by 2 is equal to 1 plus cos x upon 2 is equal to 1 plus minus 1 by 3 upon 2 plus minus minus આ લસા લઈ લઈએ 3 minus 1 અને લસા છેદમાં આવી જશે 2 into 3 2 upon 2 into 3 2 cancel 1 upon 3 આ મળ્યો આપણને cos square x by 2. cos x by 2 is equal to plus or minus under root 1 upon 3 is equal to plus or minus 1 નું square root 1 upon root 3. હવે ધ્યાન આપો cos x by 2 પ્લસ લેવા કે માઈનસ લેવા એ x by 2 ના ચરણ પર આધાર રાખે x પર નહીં. હવે આપણને x માટે ચરણ આપ્યું છે pi less than x less than
3π/2 આ અસમતાને 2 વડે ભાગી દો તો x/2 નું ચરણ મળી જશે π/2 x/2 3π/4 થયા π/2 x/2 3π/4 હવે cos x/2 કયા ચરણ cos x નહીં આપણે શોધવું છે cos x/2 ને sin x/2 એટલે cos x/2 કયા ચરણમાં આવે છે જોઈએ તો cos x/2 π/2 x/2 3π/4 એટલે π/2 x/2 3π/4 એટલે 90 x/2 135 45 into 3 કરો π/4 એટલે 45 45 into 3 કરો એટલે 135 થશે એટલે 90 થી મોટા અને 180 થી નાના એટલે 90 અને 180 ની વચ્ચે આવે છે 90 અને 180 ની વચ્ચે આવે છે બીજું ચરણ બીજા ચરણમાં cos x/2 નેગેટિવ થશે બરાબર આ થયું બીજું ચરણ આ આપણને જે x એ ત્રીજું ચરણ છે એનો અર્થ આ થયો રકમમાં આપણને અર્થ નથી આપ્યો બરાબર એકમ વર્તુળ પરથી આપણે આ અર્થ કે π x 3π/2 આ ત્રીજું ચરણ થયું એ ત્રીજા આપણે તો cos x/2 પ્લસ લેવા કે માઈનસ લેવા એ x/2 ના આ જે થીટાના ચરણ પર આધાર રાખે થીટા તરીકે x/2 છે એટલે x/2 કયા ચરણમાં આવ્યું બીજા ચરણમાં આવ્યું બીજા ચરણમાં cos x/2 નેગેટિવ cos x/2 is equal to minus 1/√3 cos x/2 શોધાઈ ગયું હવે sin x/2 માટે sin square x/2 is equal to 1 minus cos x upon 2 1 minus cos x minus 1/3 upon 2 minus minus plus થશે લસા લો અને લસા છેદમાં આવી જશે 3 plus 1 upon 2 into 3 4 upon 2 into 3 2/3 આ મળ્યું આપણને sin square x/2 sin x/2 is equal to plus or minus under root 2/3 આનું સ્ક્વેર રૂટ મળતું નથી એટલે આપણે આવું ને આવું જ રાખીશું હવે x/2 કયા ચરણમાં છે બીજા ચરણમાં sin કેવું પોઝિટિવ therefore sin x/2 is equal to √2/3 બીજું ચરણ હવે tan x/2 is equal to sin x/2 upon cos x/2 tan x/2 √2/3 upon minus 1/√3 અને આમ લખી શકાય √2 upon √3 રૂટ સેપરેટ કરી દીધા minus 1/√3 છેદ બંનેનો છેદ સરખો છે આન્સર આવશે minus √2 એટલે tan x/2 is equal to minus √2 tan બીજા ચરણમાં નેગેટિવ tan x/2 બીજા ચરણમાં નેગેટિવ એટલે આન્સર આવ્યો minus √2 Example number 10 sin x is equal to 1/4 x બીજા ચરણમાં છે sin x is equal to 1/4 x બીજા ચરણમાં છે બીજું ચરણ એટલે π/2 less than x less than π π/2 થી 5 π એ બીજું ચરણ થશે ઓકે હવે આપણે cos x/2 sin x/2 શોધવા માટે cos x ની જરૂર પડે છે તો આગળના એક્ઝામ્પલમાં cos x તો સીધું જ આપી દીધું હતું અહીંયા sin x આપ્યું છે sin x પરથી cos x શોધીએ cos square x is equal to 1 minus sin square x cos square plus sin square is equal to 1 પરથી
1 minus 1 by 4 નો સ્ક્વેર 1 minus 1 upon 16 16 minus 1 15 upon 16 cos x is equal to plus or minus under root 15 upon 16 is equal to under root 15 upon plus or minus 15 upon 4 cos x by 2 નહીં cos x પ્લસ લેવું કે માઈનસ લેવું આ x પર આધાર રાખશે બીજા ચરણમાં cos નેગેટિવ therefore cos x is equal to minus root 15 upon 4 બીજું ચરણ cos x મળી ગયા એના પરથી cos square x by 2 sin square x by 2 અહીં બંને શોધવા માટે cos x નો ઉપયોગ થાય છે cos square x by 2 is equal to 1 plus cos x upon 2 is equal to 1 cos x ની કિંમત માઈનસ માં છે વચ્ચે માઈનસ થઈ જશે root 15 upon 4 upon 2 હવે લસા લઈએ તો 4 minus root 15 upon 2 into 4 therefore cos square x by 2 is equal to 4 minus root 15 upon 8 therefore cos x by 2 is equal to plus or minus under root 4 minus root 15 upon 8 હવે cos x by 2 પ્લસ લેવા કે માઈનસ લેવા એ x by 2 ના ચરણ પર આધાર રાખે આપણને આપ્યું છે pi by 2 less than x less than pi બે વડે ભાગી દો pi by 4 less than x by 2 less than pi by 2 આ થયું પહેલું ચરણ પ્રથમ ચરણ આવી ગયું 45 થી 90 પહેલું ચરણ થયું એટલે cos x by 2 is equal to root 4 minus root 15 upon 8 આવો જ આન્સર લખાવવાનું સાદું આપવું નથી હવે sin square x by 2 sin square x by 2 is equal to 1 minus cos x upon 2 cos x ની કિંમત માઈનસ માં છે એટલે અહીંયા માઈનસ ને માઈનસ પ્લસ થઈ જવાનું 1 પ્લસ રૂટ 15 upon 4 upon 2 cos x ની કિંમત માઈનસ અને વચ્ચે આમાં સૂત્રના માઈનસ એટલે પ્લસ થઈ ગયું લસા લઈએ 4 પ્લસ રૂટ 15 upon 4 into 2 sin x by 2 હવે આ sin square x by 2 છે હવે સ્ક્વેર દૂર થાય છે એટલે પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 4 પ્લસ રૂટ 15 upon 8 x by 2 માટે પ્રથમ ચરણ છે એટલે sin x by 2 is equal to under root 4 plus root 15 upon 8 8 સ્ક્વેર રૂટમાં જ આવશે હવે 10x by 2 10x by 2 is equal to sin x by 2 upon cos x by 2 sin x by 2 root 4 plus root 15 upon 8 upon root 4 minus square root માં 4 minus root 15 upon 8 સ્ક્વેર રૂટ માં આનો છેદ અને સ્ક્વેર રૂટ માં આનો છેદ સરખો છે એટલે કેન્સલ થઈ ગયું રૂટ 4 પ્લસ રૂટ 15 upon 4 minus root 15
આવો આન્સર રાખો.